એક મહત્વના સમાચારની વાત કરીએ તો વલસાડમાં ઉમરગામમાં પ્રચાર દરમિયાન ધારાસભ્યનો વિડીયો વાયરલ થયો। ધારાસભ્ય રમણ પાટકરનો વિડીયો સામે આવ્યો છે। સરપંચને રૂપિયા આપવાનું કહેતા દેખાયા રમણ પાટકર। ઉમરગામના પળગામ ખાતે પ્રચાર દરમિયાન બોલ્યા રમણ પાટકર। પક્ષને સમર્થિત સરપંચોને રૂપિયા આપવાનું નિવેદન સામે આવ્યું છે, ત્યારે પક્ષને સમર્થિત જે સરપંચો છે તેમને રૂપિયા આપવાનું જે નિવેદન હવે સામે આવ્યું ને ઉમેદવારને પણ રૂપિયા આપ્યા હોવાનો વિડીયોમાં ઉલ્લેખ થઈ રહ્યો છે। अपना एमपी पास कोईपण कई मांगवू होय तो सत्ताधारी पार्टीनो उम्मीदवार होवो जोईए। अमे એટલા માટે ઉમેશભાઈને અમે જાહેર કર્યો છે કે ઉમેશભાઈ તમે લડો અને અમે તમારા પાછળ છીએ। હવે અમે ધારાસભ્ય તરીકે કોઈ જગ્યાએ ગયો નથી, આ બીજી પંચાયતમાં જ ગયો છું। દરેક જગ્યા પર બે બે છે તે બંનેને પૈસા પણ અમે આપ્યા। અહીંયા અમે ઉમેશભાઈને પણ આપ્યા, પણ સામેવાળા અમારી પાસે આવ્યા જ નથી। એટલે એનો મત આપણને ખબર પડી કે મેં કોંગ્રેસ વાળો છે એટલે નથી આવ્યો। બાકી અમે તો જાહેર કર્યું બે લડતા તો બધાને ભાઈ આપવાના, સમજ્યા ને? પણ નહીં આવ્યો એટલે આપણે સમજી ગયા કે એ ભાઈ આપણી સાથે ચાલવાનો નથી। તો આ જે વિડીયો છે તે વાયરલ થયા બાદ ઝી 24 કલાકે રમણ પાટકર સાથે વાતચીત કરી હતી અને તે આ બાબતે રમણ પાટકર શું બોલ્યા આવો સાંભળીએ। હાલમાં ઉમરગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો એક વિડીયો રમણભાઈ પાટકરનો હાલમાં વાયરલ થઈ રહ્યો છે, ત્યારે આપણે રમણભાઈ પાટકર સાથે સીધી વાતચીત કરીશું કે આ જે વાયરલ વિડીયો છે એમાં કેટલું સત્ય છે અને કઈ કઈ જે બાબતો જે એમણે કીધી છે એમાં કેટલી સત્યતા છે। રમણભાઈ એ જણાવો કે હાલમાં જે ગ્રામ પંચાયતની ચૂંટણી છે તેમાં કંઈક એક વિડીયો વાયરલ થયો છે જેમાં તમે કહી રહ્યા છો કે ભાઈ આજે ભારતીય જનતા પાર્ટીના સપોર્ટિંગમાં છે, હાલ કે ગ્રામ પંચાયતમાં જે છે સિમ્બોલ પરથી નથી લડાતું તે છતાં તમે શબ્દ યુઝ કર્યા। અમારા ઉમરગામ તાલુકાની અંદર 22 ગ્રામ પંચાયતની ચૂંટણી છે, 2 સમરસ થઈ છે, બાકીના 20ની ચૂંટણી ચાલી રહી છે। અમારે પાર્ટીની સંકલન સમિતિ જે તાલુકા લેવલની છે એમાં ચર્ચા કરીને અમારે નક્કી કરેલ કે અમારા જ બંને ટેકેદારો હોય તો ત્યાં કોઈ પાર્ટીના હોદ્દેદારોએ પ્રચારમાં જવાનું નથી અને એટલા માટે અમે 22 ગામની અંદર ગયા નથી। પણ ક્યાં જવા પડ્યું છે કે જ્યાં અમારો સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ પર ચૂંટાયેલા તાલુકા પંચાયતના સભ્ય એનું બેનર મૂકીને કોંગ્રેસના પીઢ કાર્યકર ચંદ્રકાંતભાઈ માયાવંશી એમણે એમ કહ્યું કે આ અમારો છે અને જ્યારે પાર્ટીનું નુકસાન થાય એ રીતનું વર્તન એમણે કર્યું હોય ત્યારે સ્વાભાવિક રીતે અમે પડગામમાં હું ગયો છું અને ત્યાં અમારો ઉમેદવાર ત્યાં 3 ઉમેદવાર છે, 2 ઉમેદવાર અમારા છે અને એક કોંગ્રેસી પેનલનો છે। એટલે મેં સ્વાભાવિક રીતે કહ્યું કે ઉમેશભાઈ એ ભારતીય જનતા પાર્ટીનો પ્રેરિત ઉમેદવાર છે અને એ કહેવામાં મને પણ જરા પણ કોઈ અફસોસ નથી, કારણ કે જે ટેકેદાર અમારી સાથે કામ કરતો હોય અને એ ભારતીય જનતા પાર્ટીનો છે કહેવામાં અમને દુઃખ શાના માટે આવે? સ્વાભાવિક બેંક બોલ્યો છે આ રીતનું। રમણભાઈ, એ સિવાય તમે એમ પણ કીધું છે કે પૈસાથી બી જે સહયોગ હશે એ સહયોગ અમે કરશું, તો રમણભાઈ પાટકર જે છે કઈ લેવલ પર એમને આજે પૈસાનો સપોર્ટ કરશે? એઝ એ વડીલ, એઝ એ ધારાસભ્ય કે એઝ એ મિત્ર તરીકે? સ્વાભાવિક રીતે ચૂંટણી એ ખર્ચાળ વસ્તુ બની ગઈ છે। સરકારના નિયમોનું પાલન કરવું એ નાગરિક તરીકે અમારી બધાની અને આપની પણ બધાની ફરજ છે। પણ અપેક્ષા રાખતા હોય કે એટલા વર્ષોથી જૂના ધારાસભ્ય છે તો અમને કંઈક વ્હીલ ગુણ આપો, મદદ કરો, હેલ્પ કરો, તો અમે પાર્ટીમાં નક્કી કર્યું કે ભાઈ આપણે 5-10 હજાર રૂપિયા દરેક ઉમેદવાર આપણા જ હોય ત્યાં આપવાના અને એ રીતે મેં આપ્યા છે। મારા પગારમાંથી આપ્યા છે, મારા ખેતીવાડી આવકમાંથી આપ્યા છે। રમણભાઈ, એ સિવાય તમે એ પણ નિવેદન કર્યું છે કે જે ગામમાં અમારો જે સરપંચ ચૂંટાઈને નહીં આવશે તો ત્યાં આગળના વિકાસના કાર્ય જે છે એમાં કંઈક ને કંઈક બાંધછોડ કરવામાં આવશે। એમાં સ્વાભાવિક રીતે સરપંચમાં હોય એમાં ગાઈડલાઇન સરકારની જ છે। માન્ય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ આવ્યા પછી એક વ્યક્તિ પર 488 રૂપિયા જે તે ગામની અંદર આપી દેવા એ સીધા રીતે ગ્રામ પંચાયતની અંદર જમા થતા હોય, એમાં ધારાસભ્યનો કે તાલુકાના કે અધિકારીનું કોઈનું કંઈ ચાલતું નથી। એ સરકારની જ ગાઈડલાઇન છે। એ સરપંચ જે ચૂંટાશે એનો એ વહીવટ કરશે, ગ્રામસભાની અંદર એને દરખાસ્ત મંગાવવામાં આવે અને એ કામ કરે છે। ત્યાર પછી જે કંઈક અત્યારે જે પૈસા બીજા આવે છે એમાં 70% ગ્રામ પંચાયતને આપવામાં આવે છે, 10% જિલ્લામાં રહે છે અને 20%ની દરખાસ્ત તાલુકામાં કરે છે અને એ રીતે બધા પૈસાની ફાળવણી કઈ રીતે કરવું
એ નીતિ જ નક્કી થયેલી છે. એટલે એને આપવું, ઓછું આપવું કે વધારે આપવું એ સવાલ જ નથી થતો. માત્ર ધારાસભ્યને અમારી જે છે 2.5 કરોડ રૂપિયાની ગ્રાન્ટ, એમાં 50 લાખ રૂપિયા જળસિંચાઈ યોજનાની અંદર આપવાના છે અને 2 લાખ રૂપિયાનું કામ અમારે દર્શાવવાનું છે. અમે ધારાસભ્ય તરીકે જે કામમાં જઈએ જ્યાં ખરેખર લોકોની જરૂરિયાત છે એવા કામોની અંદર અમે પૈસા ફાળવતા હોઈએ છીએ. અને એમાં જો અમારો તે માણસ ત્યાંનો કોંગ્રેસી હોય, કોંગ્રેસના ટેકેદારો હોય, અમને ત્યાં પગ પણ ન મૂકવા દેતા હોય તો ત્યાં શાના માટે અમે ગ્રાન્ટ ફાળવીએ? અમે નહીં ફાળવીએ તે જગ્યા પર. એ સિવાય આપે એ પણ નિવેદન કર્યું છે કે જમીનનો બહુ કૌભાંડ છે, તો એ શું હકીકત છે? પડગામની અંદર જે જમીનના 7/12 નવા બની ગયા હતા અને એક 7/12ની અંદર તો 1200 એકર જમીન હતી. હવે એટલી મોટી જમીન તો આખા પડગામની અંદર પણ સરવાળો કરતો નહીં થાય. તો એવા બોગસ એન્ટ્રીઓ પડી ગયેલી અને એવા પાને ઉપસાવી અને એ લે વેચના ધંધા થતા હતા. સુરતથી વેપારીઓ આવીને એના પર સોદા પણ થયા, એડવાન્સ પણ લેવાઈ ગયું. અને પછી ગામના લોકોએ મને આ રજૂઆત કરી ત્યારે હું મામલેદારશ્રીને કહ્યું કે ભાઈ તમે આ બહુ બોગસ થઈ રહ્યું છે, તમે તાત્કાલિક આ એન્ટ્રીઓ રદ કરી દો, અને એ રદ કરાવેલી. તો આ હતા રમણભાઈ પાટકર, જેમણે જે વિડીયો વાયરલ થયો છે એના માટે જે કંઈ બી હકીકત છે એમણે G24 કલાકની સાથે વાતચીત કરીને જણાવ્યું છે. અને હાલમાં જે આ જે વિડીયો જે વાયરલ થઈ રહ્યો છે તેના માટે કરીને પૂરા ઉમરગામમાં ખૂબ જ ચર્ચાનો માહોલ છે. નિલેશ જોશી, ઝી મીડિયા, ઉમરગામ.